ગીતીરાભાઈ નીકળી ગયા છે કમ્પ્લેટ. ગુડ મોર્નિંગ થઈ ગઈ ગીતીરાઈ. જય કનૈયા બાપુ, જય કનૈયા. તો હેલો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં તો થઈ ગઈ છે સરસ મજાની સવારે. ગુડ મોર્નિંગ તો બધાને મારા તરફથી રિપીટ ગુડ મોર્નિંગ. અને આપણા બ્લોગ જોતા હોય તો હંમેશા ખુશ જ હોય. તો દોસ્તો ત્યારે પહોંચી ગયા છીએ સવારમાં આપણી વાડીએ, કારણ કે મારો તો આટો ખબર કશું જ ના પડે પણ પહોંચી જવાનું. રેડી? જુઓ જો કમ્પ્લીટ. પહેલાં આપણો કપાસ છે ને બહુ એટલે ઘણો પ્રોબ્લેમ હતો કપાસમાં. એટલે કે કપાસ એમ જ હતું કોણનું વરસ હાવ આપણે ફેલ જશે. હાવ ફેલ એટલે હાવ પૂરું જ થઈ ગયું હતું કે કોઈ એટલો કપાવા ટ્રેક્ટર લઈને રાફ મારીને બધું કાઢીને નવું જ વાવેતર કરવાનું એવું જ હતું સીધું. પણ થઈ ગયું બધું ઓકે, ડન રેડી. જો કપાસ થઈ ગયો ઘણો મોટો. અને પાડોશીનો જુઓ તમે રેડી, અને આપણો જુઓ શેક નહીં કમ્પ્લીટ રેડી. મૂળ હોર્નનું વરા ટૂંકમાં હાવ બગડે એવું તેની જગ્યાએ થોડુંક ઘણું સારું થઈ ગયું છે હવે. રેડી? અને ઘણો આમ અફસોસ પણ હતો કે કપાસ નહીં સારો થાય તો શું થાય, પણ થઈ ગયો, વાંધો ના આવ્યો. રેડી? તો જોઈ લો આપણા કપાસને કમ્પ્લીટ. તો ઝૂમ કરીને જોઈ લીધું. રેડી? તમે છે કે નહીં? તો મને એમાંથી મસ્ત મજાનું એક નાનું ડોલું દેખાવું છે. જુઓ શું હશે આમાં. આપણું હથિયાર છે, ટ્રાય મારીએ નીકળે કંઈ. હોલમાં ખોઈ દો તેવી રીતનું અંદર યારું હોય મેં તો. મેં કીધું કંઈ હશે અંદર. હા હતું નહીં મિત્રો, જવા દેવા બધું. રેડી? ફાઇનલી મારી લીધું આપણી વાડીમાં આટો. અને જ્યારે કપાસ થાય અને દાળીની જરૂર પડે તો તમે બધા આવી જજો પાછા. રેડી? તો રેડી. સામે છે પપ્પા, જે મોટું ખડ ઉમડી રહ્યા છે. જોઈએ થોડીક ઓર્ગેનિક તો થાય એવું નથી, એટલે થોડીક જંતુનાશક દવાઓ છાંટવી પડે છે. પપ્પા સામે મોટું ખડ લઈ રહ્યા છે. અને આ છે આપણી દેશી માટલું. આ છે આપણું દેશી માટલું. એડી બોટલ પણ ભરી છે પાણીની. ઓકે, ડન. તો હવે અહીંથી આપણે ઘરે જવાનું છે. વાડીએ મારી લીધો છે આટો. હવે આપણે આવ્યો છે ફોન. જવાનું છે સમાજવાડી બને છે અમારા પટેલ સમાજ, એની સિમેન્ટ ભરવાની. આપણે આપણા રૂટ ઉપર આપણું ફટાકડું લઈને મિની થાર લઈને નીકળી ગયા. પાર્સલ છે આપણું મિની થાર. આપણું છે ફોટો રેડી. રોડા કચપ લેવલ ના આવે. હો એમ કઈ હેલો નથી. ટ્રેક્ટર આપું મુશ્કેલ છે બાપુ, મુશ્કેલ. આપણે આપણા રૂટ ઉપર જઈએ છીએ અને આમાં કેટલે ખબર છે 30 થેલી નાખવાની, એટલે ઘણો વજન થઈ જાય. ટ્રેક્ટર પીછાઈ જાય પૂરો. તો જઈએ આપણે રૂટ તરફ હવે કમ્પ્લેટ. ફાઇનલી આવી ગયું છે સિમેન્ટ ભરવાનું કારખાનું રેડી. અને સિમેન્ટ જ નથી પણ એજન્સી છે, અને ભૂંગળા અને વેલા ને એવું બધું બને રેડી કમ્પ્લેટ.
આપણે સિમેન્ટ પેલાનું કારખાનું રેડી કમ્પ્લીટ પ્રોડક્શન થાય છે અહીંયા શેર સામે ઉભા છે કમ્પ્લીટ અને જઈએ ને આપણે આપણી સિમેન્ટ ને કમ્પ્લીટ રેડી ભરી લઈએ અને આ છે શેઠ પોતે જયદીપભાઈ રેડી આ જો કારખાનાનો નજારો કમ્પ્લીટ આ જો વાડ વગરનું ટ્રેક્ટર રેડી આ છે માલિક પોતે ગૌતમભાઈ ડોક્ટર સાહેબ ક્યાંથી સિમેન્ટ ભરવાની છે તો આપણે જો કારખાને આવ્યા હતા તો તમને મસ્તીનો ઘોડો દેખાડો જો કમ્પ્લીટ તીતી ઘોડો કહેવાય એને કપાસનો સ્પેશિયલ અને આ શેઠ છે ઘોડાના જયદીપભાઈ પટેલ પોતે રેડી ક્યાં સિમેન્ટ ભરવાની બોલો જયદીપભાઈ રેડી આપણે મિની થાર અહીં ઊભી છે રેડી આમાં આપણે સિમેન્ટની 30 થેલી નાખવાની છે આમાં રૂમમાં છે સિમેન્ટ આપણું ટ્રેક્ટર દીધું છે પાછળ રેડી આપણે મારી દઈએ રિવર્સ સિમેન્ટ ભરવા માટે રિવર્સ તો મારું જો હા એવું મારું બરાબર દોસ્તો રેડી કમ્પ્લીટ થઈ ગયું પાર્કિંગ તો ફાઇનલી સિમેન્ટ થઈ ગઈ છે ડન ઓકે લોડિંગ થઈ ગઈ છે સિમેન્ટ રેડી આપણો છોટું છે કમ્પ્લીટ તો હવે નીકળીએ આપણા રૂટ તરફ જ્યાં લોકેશન છે ખાલી કરવાની છે ત્યાં હાય ટાટા કર્યો ટાટા નીકળીએ આપણા મંદિર તરફ રેડી મહિન્દ્રો નાનું નીકળી ગયું છે હવે જઈએ આપણે લોડિંગ ખાલી રેડી કમ્પ્લીટ વાડીનું કન્સ્ટ્રક્શન ચાલુ છે ત્યાં આપણે સિમેન્ટ લોડ કરવાનું છે કમ્પ્લીટ આપણું તો મિની સિમેન્ટ છે કમ્પ્લીટ લોડ જોવાનું છે આપણે ખાલી કરવાનું જોઈ નાખીએ જોઈને ખાલી આવી ગયું શિરવાણિયાનું પાટિયું પહોંચી ગયા આપણે આપણા ગામના પુલે સરસ મજાનો વ્યૂ છે સરસ પાણીનો ઝરણું છે જોયું મિત્રો પાણીનો બહાવ કેવો સરસ મજાનો ચલો જઈએ આપણે બીજી તરફ ફાઇનલી પહોંચી ગયા આપણે સમાજવાડીના કન્સ્ટ્રક્શન રેડી અહીંયા ચાલુ છે કન્સ્ટ્રક્શન ત્યાં આપણે સિમેન્ટ ખાલી કરવાની છે રેડી દિવાલો ચણા છે રેડી અહીંયા કરવાની છે ખાલી રેડી હાઇડ્રોલિક કરી દીધી ઊંચી સિમેન્ટ લાયા ખાલી રેડી એક બાજુ વજન થઈ ગયો ફાઇનલી આપણે સિમેન્ટ ખાલી કરી નાખી છે કમ્પ્લીટ રેડી અને ટોલું ધોઈ પણ નાખ્યું છે રેડી અને અહીંયા છે સિમેન્ટનો ઢગલો જ્યાં આપણે અત્યારે પ્રોપર ખાલી કર્યું છે ટ્રેક્ટર અને જઈશું આપણે આપણા રૂટ તરફ રેડી કમ્પ્લીટ હવે ગો આપણો ઘોડો છે ઊંચો જો રેડી જઈએ આપણા ઘર તરફ
આમ જો આ લીપ તો બનાવડી એ અઠું આવે જો ને આયુ આમ કરો એટલે ઊભું રહી જાય રેડી ચાલો જવા દઈએ હવે તો ફાઇનલી પહોંચી ગયો ઘરે ફૂલ પરસ્યો વળી ગયો છે જો રેડી કમ્પ્લેટ હવે થોડુંક ફ્રેશ થઈ જઈએ હવે મળીએ ને નવા બ્લોગમાં तो यार बस आज के लिए सिर्फ इतना ही। अब अगर तुम लोग को वीडियो पसंद आई ना तो यार लाइक मारो, कर दो यार, तुम्हारे पैसे थोड़ी ना कट रहे, कर दो। अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। बाय।